Subscribe now and press the bell icon. Never miss an update. પ્રસંગ 35 જામનગર કાષ્ઠ મૌન. પ્રવૃત્તિઓનો વિસ્તાર વધતો જતો જોઈને પૂજ્યશ્રીએ લાંબા સમય માટે કાષ્ઠ મૌન લેવાનો વિચાર કર્યો ને સૌ ભક્તોને પોતાની એ ઈચ્છા જણાવી. લાંબી અવધિ સાંભળી બધા વ્યાકુળ થઈ ગયા, પરંતુ પૂજ્યશ્રી પોતાના નિર્ણયમાં અડગ રહ્યા. ત્યારે જમનાદાસભાઈએ જામનગરમાં આવેલી પોતાની વાડીમાં બધો બંદોબસ્ત કરી આપવાનું કહ્યું. સને 1954નો રામનવમી ઉત્સવ ચિત્રકૂટમાં ઉજવીને તેઓ શ્રીએ ભગવાન શ્રી રામ સમક્ષ કાષ્ઠ મૌન તપમાં બેસવાની આજ્ઞા લેવા પ્રાર્થના કરી. ત્યાર પછી હનુમાન જયંતીને દિવસે વહેલી સવારે જામનગર પધાર્યા. વાડીમાં એક બેઠા ઘાટની કુટિયા હતી. સરસ મજાનો એક બંગલો પણ હતો, પરંતુ પૂજ્યશ્રીએ બંગલાને બદલે કુટિયાને પસંદ કરી. એમાં 2 રૂમ, શૌચાલય, જમીનની અંદર ભોંયરું, ફળિયું, ડંકી વગેરે તમામ જરૂરી સગવડો હતી. ફળિયાની ફરતી ઊંચી દિવાલ, દરવાજો બંધ થાય એટલે કોઈ અંદર ન જઈ શકે. જરૂરી ચીજ વસ્તુઓ આપવા માટે દરવાજાથી થોડી દૂર જમનાદાસભાઈએ એક એવી બારી નંખાવી કે જે પૂજ્યશ્રી અંદરથી ખોલી શકે અને જમનાદાસભાઈ બહારથી. એક દિવસ જમનાદાસભાઈએ કહ્યું, બાપુ, આપ કાષ્ઠ મૌનમાં બિરાજશો એ બરાબર, પરંતુ આપ સમાધિમાંથી જાગૃત થાઓ ત્યારે આપના શરીરના પોષણ માટે શી વ્યવસ્થા કરવી? પૂજ્યશ્રીએ કહ્યું, भगवद कृपा से शरीर तो ठीक ही रहेगा. आप 15 दिन का आटा बारी में रख छोड़ना, जब जरूर होगी तब शरीर ले लेगा. ફક્ત લોટ જ મૂકવાની વાત જમનાદાસભાઈના ભક્ત હૃદયને ન રૂચી. એમણે ધીરેથી કહ્યું, બાપુ, મેં તો મુંબઈથી શાકભાજીની સુકવણી, સારી જાતના દાળિયા વગેરે મંગાવ્યું. એમને વચ્ચે જ અટકાવી દેતા પૂજ્યશ્રીએ કહ્યું, કાષ્ઠ મૌન કોઈ નટકા તમાશા થોડે હી હૈ. જમનાદાસભાઈનું મોઢું પડી ગયું. એ જોઈ ગુરુદેવ બોલ્યા, तुम्हारी ऐसी इच्छा ही है तो थोड़ा शाक भाजी भी रखना, परंतु ख्याल रखना कि जब जरूरत पड़ेगी तभी शरीर लेगा. कभी ज्यादा समय बीत जाए, 30-40 दिन बीत जाए और शरीर कुछ न ले तो भी फिक्र नहीं करना. આજ્ઞા પ્રમાણે વાડીમાં કોલસા, સગડી, તવો, વાસણો વગેરે જરૂરી સામાન મૂકવામાં આવ્યા. તૈયારી થઈ ગયા બાદ જમનાદાસભાઈએ પૂજ્યશ્રીનો લેખિત સંદેશો ભક્તો સમક્ષ વાંચી સંભળાવ્યો. आप सब यद्यपि स्नेह का त्याग नहीं कर सकते, पर यह जो निश्चय किया है उसमें आनंद मानकर सदैव ईश्वर निमित्त भजन करे. आत्मीयता से तो सदैव आपके पास ही हूँ. શરૂઆતમાં 15 દિવસ પૂજ્યશ્રીએ સાદું મૌન રાખ્યું. સંમત 2010ની વૈશાખ સુદ ત્રીજ તારીખ 5 મે 1954ને દિવસે અસંખ્ય ભક્તોની હાજરીમાં સવારના 7:10 ફક્ત 2 જ શબ્દો 720 દિન બોલીને પૂજ્યશ્રી કુટિયાના ઓરડામાં પધારી ગયા. આટલા બધા દિવસ દર્શન વિના કેમ જશે? એટલું કહેતા ભાવિકોની આંખમાં આંસુ આવ્યા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના વનવાસ સમય દરમિયાનની અવધવાસીઓની દશા વર્ણવતા ગોસ્વામીજી કહે છે, રામ દરશ હિત લોગ સબ करत नेम उपवास, तजी तजी भूषण भोग सुख,
જીયત અવધિ કી આસ. પૂજ્યશ્રીની પ્રસન્નતા માટે રામાયણ વાંચતા ભક્તોએ આજ સુધી આ દોહો ગાયો જ હતો. હવે એને જાતે અનુભવવાનો સમય આવ્યો. 2 વર્ષ સુધી ગીતાજીનો 12મો અધ્યાય, રામાયણ વગેરેનો નિત્ય પાઠ કરવા પૂજ્યશ્રીએ સૂચન કર્યું હતું. ભક્તોએ રડતા રડતા જ પાઠ કર્યો. જમનાદાસભાઈ રોજ સાંજે નિયમિતપણે વાડીએ જાય. બારી ખોલીને તાજા શાકભાજી, દાંતણ વગેરે મૂકી દે. પૂજ્યશ્રી લે તો ઠીક, નહીં તો વળતે દિવસે વાસી શાકભાજી કાઢી નાખે ને એની જગ્યાએ તાજું શાક મૂકી દે. 2 વર્ષમાં 1 દિવસ પણ વાડીમાં જવાનો નિયમ ન તોડ્યો. પૂજ્યશ્રી સામાન ઉપાડે તે દિવસની તારીખ અને દિવસ નોંધ પોથીમાં નોંધી લે. 720 દિવસમાં કુલ 15 વાર સમાધિ લાગ્યાની હકીકત ડાયરીમાં આલેખાઈ. કોઈ વાર 39 દિવસ પછી ને કોઈ વાર તો છેક 78 દિવસ પછી પૂજ્યશ્રીએ લોટ ને શાકભાજી ઉપાડ્યા. કુલ 510 દિવસ કંઈ પણ સામાન ઉપાડ્યા વિના ન ગયા. કાષ્ઠ મૌનને બીજે વર્ષે ઉનાળો આવ્યો ને ડંકી પાણી આપતી બંધ થઈ ગઈ. પૂજ્યશ્રીને પાણી વિના ખૂબ તકલીફ થઈ. પાણી વિના ચાલે નહીં ને 2 વર્ષ સુધી એક જગ્યાએ કાષ્ઠવત રહીને કોઈનું મોઢું જોયા વિના એકમાત્ર ઈશ્વર સાથે નાતું રાખવાનો નિયમ છોડાય પણ નહીં. પરિસ્થિતિ વિકટ બની ગઈ. વરુણ દેવથી એ સંખાયું નહીં. ભારતના કલ્યાણ કાજે આવી વિકટ તપશ્ચર્યા કરતા તપસ્વીને પાણીની અગવડ પડે તો પછી મારું પાણીના દેવતા તરીકેનું મહાત્મ્ય શા કામનું? આવું કંઈક વિચારી તેઓ સિમેન્ટનો થર પાથરેલા, ટાઇલ્સ જડેલા ભોંયરામાં ગંગાજળ સ્વરૂપે પ્રકટ થયા અને પૂજ્યશ્રીની સેવા કરવાનો મોકો ઝડપી લીધો. આજે પણ એ ભોંયરામાં ગંગાજી બિરાજે છે. 2 વર્ષ પૂરા થવા આવ્યા. દર્શન માટે રાજકોટના ભક્તજનોએ પગપાળા જામનગર જવાનો નિર્ણય લીધો. લગભગ 500 જણા તૈયાર થઈ ગયા. એ સૌએ એક રેંકડીમાં ગાલીચો, આસન વગેરે પાથરીને એમાં ચાંદીનું સિંહાસન મૂક્યું. પછી બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને આશીર્વચનો સાથે પૂજ્યશ્રીનો ફોટો એના પર પધરાવી પૂજન કર્યું. જય જયકાર કરતો, ધૂમ મચાવતો, ગામડા ગજાવતો સંઘ 5 દિવસે જામનગર પહોંચ્યો. તારીખ 24 એપ્રિલ 1956ને દિવસે સવારે બરાબર 7:10 2 વર્ષની વધેલી ભવ્ય દાઢી સાથે શરીર પર ગરમ શાલ વીંટાળી તપના તેજ પાથરતા પરમ તપસ્વી શ્રી ગુરુદેવ બહાર પધાર્યા. હજારોની સંખ્યામાં એકત્રિત થયેલો ભક્ત સમુદાય દર્શન કરી કૃતાર્થ થયો. જમનાદાસભાઈએ દરેકની ઉત્તમ પ્રકારે આગતા સ્વાગતા કરી. કાષ્ઠ મૌન સમાપ્તિની ઉજવણી ભવ્ય રીતે થઈ. હજારો ભક્તોએ ભોંયરામાં પ્રગટેલા ગંગાજીને વંદન કરી સાકર જેવા મીઠા જળની આચમની લીધી. શીશા ભરી ભરીને ઘેર પણ લઈ ગયા, છતાં કાંડા બુડ જેટલું દેખાતું એ જળ જરાય ઘટ્યું નહીં. દર્શન માટે કેટલાય મહાત્માઓ આવેલા. એમાં હરિચરણદાસજી મહારાજ પણ હતા. એમને જોઈને પૂજ્યશ્રીએ પૂછ્યું, અરે હરિચરણ, તુમ યહાં કૈસે? હરિચરણદાસજી મહારાજે બધી વાત કરી. પૂજ્યશ્રીએ કહ્યું, અચ્છા, आ गए हो तो अब गोंडल ही रहो. देखो, शास्त्र चिंतन करने की लायक योग्यता तुम प्राप्त कर चुके हो. तुम्हें नौकरी तो करना नहीं है जो उसके लिए परीक्षा पास करने की जरूरत पड़े.
अब गोंडल में रहकर भगवत सेवा और शास्त्राभ्यास करो। मैं कहता हूं वैसा करने में ही तुम्हारा कल्याण है। હરિચરણ દાસજી મહારાજે કહ્યું, જે આજ્ઞા હોય તે સ્વીકાર્ય છે. કાષ્ઠ મૌનમાંથી ઉઠ્યા પછી સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરીને પૂજ્ય શ્રી વિરક્ત અને ગૃહસ્થ ભક્તો સાથે ચિત્રકૂટ જવા રવાના થયા. પૂજ્ય શ્રી ચિત્રકૂટ પધાર્યા ત્યાર પછી રાજકોટના દરબાર સાહેબે હરવા ફરવામાં એમને સગવડ રહે એટલા માટે એક મોટર ત્યાં મોકલાવી. ચિત્રકૂટનો પ્રોગ્રામ પતી ગયા બાદ જનાર્દન દાસજી મહારાજને સ્થાનના વહીવટની જવાબદારી સોંપીને પૂજ્યશ્રીએ નીકળવાની તૈયારી કરી. હરિચરણ દાસજી મહારાજને બોલાવીને કહ્યું, ચલો હરિચરણ, અભી યહાં સે નિકલ જાના હૈ. હરિચરણ દાસજીએ સામો સવાલ પૂછ્યો, અત્યારે? સાંજ તો પડી ગઈ છે. तुम कुछ नहीं जानते हो, मैं कहूं वैसा करो. सामान बांधीने तैयार થઈ ગયા. ત્યાંથી ચાલીને 2 માઇલ દૂર સીતાપુર, જ્યાં મોટર પડી હતી, ગયા. રસ્તામાં પૂજ્યશ્રીએ કહ્યું, जानते हो हम इस वक्त क्यों निकले? कल दिन को 3 बजे इतनी बारिश होगी कि कच्चे पुल सब टूट जाएंगे. यदि कल निकलते तो अपनी गाड़ी इस रास्ते से नहीं निकल सकती थी. कल 3 बजे के पहले हमें झांसी तक पहुंच जाना चाहिए. बीजे दिवसे सवारे 10 वाग्ये बेतवा नदीने किनारे पहुंच्या. ત્યાં ચોમાસામાં મોટરને નૌકામાં ચડાવીએ ત્યારે નદી પાર ઉતરી શકાય. પાર ઉતરવામાં ખૂબ સમય લાગ્યો ને ઝાંસી સુધી પહોંચતા બરાબર 3 વાગ્યા. ઝાંસીથી આગળ ચાલ્યા કે તરત મુશળધાર વરસાદ તૂટી પડ્યો. એટલો વરસ્યો કે પાક્કી સડક પર પણ ગોઠણભર પાણી ભરાઈ ગયું. ત્રીજે દિવસે સવારે ઉજ્જૈન પહોંચ્યા. ત્યાંથી હરિચરણ દાસજી મહારાજને ગુરુ પૂર્ણિમા ઉત્સવની તૈયારી કરવા ગોંડલ મોકલાવીને પૂજ્યશ્રી એકલા એકાંતમાં પધાર્યા. નિશ્ચિત સમય આવતા તેઓ શ્રી ઉત્સવ પ્રસંગી ગોંડલ આવ્યા ને ઉત્સવને દિવસે સવારે સ્વહસ્તે નિજ મંદિરના શ્રી ઠાકોરજીનું પૂજન, અર્ચન, શૃંગાર વગેરે કર્યા. ત્યાંથી પછી જામનગર ગયા. संत जगत में सो सुखी, मैं मेरे को त्याग. नारायण गोविंद पद दृढ़ राखत अनुराग. सर्वे त्रह सुखिनः सन्तु, सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद् दुःखमाप्नुयात्. जय गुरुदेव, जय सियाराम. Subscribe now and press the bell icon. Never miss an update.